વાતાવરણની રાજ્યભરમાં હજુ પણ વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે। ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે, જો કે સંભવિત શક્તિ વાવાઝોડાને લઈ દીવમાં દરિયાની સામાન્ય સ્થિતિ જોવા મળી છે। વણાકબારા, ઘોઘલા અને નવા બંદર, રાજપરા બંદરની સ્થિતિ સામાન્ય જોવા મળી છે। જો કે સાવચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્રે દીવ અને ઉના તાલુકાના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે। માછીમારી કરવા ગયેલી બોટ દરિયા કિનારે પરત બોલાવવામાં આવી છે। ત્યારે દીવમાં દરિયાની આ શક્યતા સામાન્ય સ્થિતિ જોવા મળી છે। જો કે સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર કે જેમના દ્વારા સૂચના આપવામાં આવી છે, ઉના તાલુકાના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી, કારણ કે શક્તિ વાવાઝોડું જેની સંભવિત અસર આ તમામ જગ્યા પર વર્તાઈ શકે છે। બોટ દરિયા કિનારે પરત બોલાવવામાં આવી છે। લોકોને સાવચેતીના ભાગરૂપે પરત બોલાવી લેવામાં આવ્યા છે। ત્યારે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે, જો કે સંભવિત શક્તિ વાવાઝોડાને લઈને દીવમાં દરિયાની સામાન્ય સ્થિતિ જોવા મળી છે। તંત્ર દ્વારા તમામ આપણા જે સાયક્લોન સેન્ટર છે એને સુસજ્જ કરવામાં આવે છે। સબ ડિવિઝનના તમામ અધિકારીઓને આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા છે। આંગણવાડી સ્ટાફ, પંચાયત સ્ટાફ, મહેસૂલી સ્ટાફ, તબીબી સ્ટાફ, શૈક્ષણિક સ્ટાફ આ તમામને આ બાબતેથી સુમાહિતગાર કરવામાં આવ્યા છે। માછીમારોને દરિયો ખેડવા માટેની અત્યારે મનાઈ ફરવામાં આવી છે। કોઈ આપણી એનડીઆરએફની ટીમ કે કોઈ બોલવામાં આવી છે? નહીં, જરૂર પડશે તો અમારી પૂરતી તૈયારી છે જ આ બાબત। અને શક્તિ વાવાઝોડાના સંભવિત ખતરાથી પોરબંદરનું વહીવટીતંત્ર સતર્ક થયું છે। વાવાઝોડો પોરબંદરથી હાલ 420 કિલોમીટર જેટલું દૂર છે। દરિયા કિનારા આસપાસના ગામડાઓમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। તંત્રની તમામ તૈયારીઓ ત્યાં જિલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ। માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે। ત્યારે શક્તિ વાવાઝોડું જેની સંભવિત અસર તમામ વિસ્તારોમાં પોરબંદર પર પણ વધારે વર્તાઈ શકે। અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડાની અસર છે તે દેખાઈ રહી છે। ત્યારે વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરનો દરિયો છે તે પણ ગાંડો તૂર બન્યો છે। આગામી 2 દિવસ પોરબંદરના સમુદ્રમાં કરંટ રહેવાની પણ સંભાવના દેખાઈ રહી છે। ત્યારે પોરબંદરના દરિયાઈ પટ્ટીના ગામો છે તેને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે। માછીમારોને દરિયો ન ખેડવાની વહીવટી તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે પોરબંદરનો જે બંદર છે તેના ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે મારી દેવામાં આવ્યું છે। જય થાનકી, વીટીવી ન્યૂઝ, પોરબંદર। તો અરબી સમુદ્રમાંથી આફતના જે એંધાણ આવી રહ્યા છે તેની સતર્કતાના ભાગરૂપે તમામ જગ્યાએ દ્વારકા અથવા દરિયા કાંઠાના જેટલા વિસ્તારો છે એ તમામ જગ્યા પર તંત્ર સતર્કતાના મોડ પર છે। અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું છે તે સક્રિય થયું છે। ત્યારે વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં પણ અરબી સમુદ્રમાં જે વાવાઝોડું છે તે પોરબંદરથી 420 કિલોમીટર દૂર છે। વાવાઝોડાની અસરના પગલે પોરબંદરનું વહીવટી તંત્ર છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે। પોરબંદરના માછીમારોને પણ તંત્ર દ્વારા જે ફિશિંગ ન કરવાની પણ સૂચના આપેલી છે। ત્યારે પોરબંદરના જે માછીમારો છે તે બંદર ખાતે પરત ફરી રહ્યા છે। હાલ પોરબંદરના જે દરિયાઈ પટ્ટીના જે ગામો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। અને પોરબંદરનું જીએમબી જે બંદર છે તેમાં પણ 3 નંબરનું સિગ્નલ છે તે મારી દેવામાં આવ્યું છે। જય થાનકી, વીટીવી ન્યૂઝ, પોરબંદર। અને ગુજરાતના દરિયામાં વાવાઝોડાની અસર વર્તાઈ છે। દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો। દરિયામાં મોટા મોજા પણ ઉછળ્યા છે। હાલ વાવાઝોડું દ્વારકાના દરિયા કિનારેથી 240 કિલોમીટર જેટલું દૂર છે। 12 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આ શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। ગાંધીનગર ફિશરીઝ ડિપાર્ટમેન્ટે માછીમારો માટે સૂચના જાહેર કરી દીધી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સંભવિત વાવાઝોડાના પગલે દ્વારકાનું તંત્ર પણ સાવચેત છે। અંદાજિત 420 કિલોમીટર જેટલા અંતરે છે। નલિયાથી પણ 420 કિલોમીટર જેટલા અંતરે છે। મતલબ ગઈકાલે અને આજની પરિસ્થિતિ જોઈએ તો આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે। ગઈકાલે અને આજનો તફાવત જોઈએ તો 60 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે। પરંતુ હવામાન વિભાગના બુલેટિન અનુસાર આ ચક્રવાત છે એ અરબ સાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને 5મી તારીખે પશ્ચિમ મધ્ય તરફ પહોંચશે અને
6મી તારીખે એ એક ફરીથી આ તરફ વળવાની શક્યતા છે, ઉત્તર પૂર્વ દિશા તરફ વળવાની શક્યતા છે અને એ વળશે ત્યારે એમનું જે ગતિ અને જે જોર છે એ ક્રમશઃ ઘટતું જશે એવું હવામાન ખાતાનું બુલેટિન છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદ સાથે પવનની જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે દ્વારકામાં જે અરબ સાગર છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ ગોમતી નદી કાંઠેના દ્રશ્યો છે કે જ્યાં અરબ સાગર અને ગોમતી નદીનો જ્યાં સંગમ થાય છે ત્યાં લગભગ 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને અહીં દ્વારકા નગરપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જ દ્વારકા પોલીસ દ્વારા પણ અહીં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે દ્વારકામાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવેલા છે. આપ અહીં દ્રશ્યો જોઈ શકો છો કે અહીં કેટલાય શ્રદ્ધાળુઓ આ જે પરિસ્થિતિ છે એનો લુપ્ત ઉઠાવતા ક્યાંક ને ક્યાંક નજરે પડી રહ્યા છે. જ્યારે એક આફત છે એને ક્યાંક ને ક્યાંક અવસરના ભાગરૂપે જોઈ રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં ગોમતી નદીમાં સ્નાન કરવું એ ક્યાંક ને ક્યાંક જોખમી હોઈ શકે છે. તો ગુજરાતમાં ભારે પવન અને વરસાદની આગાહીના પગલે ગોમતી નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે તે જોઈ શકાય છે. અશોક માણેક, BTV ન્યૂઝ, દ્વારકા. વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. નીચાણવાળા વિસ્તારો સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ. નીચાણવાળા જેટલા વિસ્તારો છે ત્યાં સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે અને દરિયામાં પણ કરંટ જોવા મળ્યો. ગુજરાત તરફ સંભવિત ચક્રવાત શક્તિના એંધાણ દરિયાના મોજાઓમાં જોઈ શકાય છે. ખાસ કરી અને આ દ્વારકાનો દરિયો કે જે હાલ કરંટ જોવા મળી રહ્યો છે, જે શક્તિ નામનું જે વાવાઝોડું છે તે આજની પરિસ્થિતિ પ્રમાણે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે જણાવાયું છે કે દ્વારકાથી 460 કિમીના અંતરે છે અને તે ઓમાન તરફ જઈ રહ્યું છે. માટે ગુજરાત વાસીઓને ગભરાવાની જરૂર નથી, પણ 6 તારીખે તે જ શક્તિ વાવાઝોડું છે તે યુટર્ન લઈ અને ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર તંત્રએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ચૂકી છે. ત્યારે જોવું એ રહ્યું કે 6 તારીખ પછી શક્તિ ચક્રવાત છે તેની સ્થિતિ શું રહેશે. અશોક માણેક, BTV ન્યૂઝ, દ્વારકા.